ગયા લેક્ચરની તમે તૈયારી જે ભણાવ્યું બધું તૈયાર કરી લીધું છે. એના પછી હવે જોઈએ વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિની આપણે વાત કરીએ કે હાલ ભારતીય અર્થતંત્રમાં વિદેશ વેપારની સ્થિતિ કેવી છે. તો સૌપ્રથમ આ બાબત સમજાવતા એગ્નસ મેડિસિન નામના જે ઇતિહાસકાર છે એમની શોધ દર્શાવતા WTR જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2013માં એમણે એક રિપોર્ટ જાહેર કર્યો. એ 2013માં જે રિપોર્ટમાં દર્શાવ્યું છે રિપોર્ટ પ્રમાણે આપણે જોઈએ તો 18મી અથવા 1800મી બીજી ભાષામાં 18મી સદીના મધ્યકાલથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. બહુ ખતરનાક આંકડો છે વિદ્યાર્થી મિત્રો. અને એની સામે વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું છે. જ્યારે વિદેશ વેપાર 140 ગણો વધ્યો છે. ફરી વખત જો વસ્તી 6 ગણી વધી, વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું, જ્યારે વિદેશ વેપાર 140 ગણો વધ્યો. આ રિપોર્ટ મુજબ વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વિદ્યાર્થી મિત્રો વિદેશ વેપારને વેગ મળ્યો છે એવું એ કહે છે. ઉપરાંત પ્રદેશો વચ્ચે રાજનૈતિક સંબંધોનો વિકાસ થતા વેપાર વધવા પામ્યો છે. રાજનૈતિક એટલે શું? પોલિટિકલી સંબંધો એક પ્રદેશ સાથેના બીજા પ્રદેશ સાથે. આ ઉપરાંત બીજી ભાષામાં કહું તો એક દેશ સાથેના સંબંધો બીજા દેશના સંબંધ સાથે મજબૂત બન્યા. પરિણામ સ્વરૂપે એ દેશનો વેપાર વધ્યો. છેલ્લા 30 વર્ષમાં વ્યવસાયિક એટલે કે પ્રોફેશનલ સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7% વધારો નોંધાયો છે. છેલ્લા 30 વર્ષમાં વ્યવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7% વધારો નોંધાયો છે. 30 વર્ષની વાત કરી અને પ્રોફેશનલ સેવાઓની વાત કરી અને એની અંદર એ વેપાર જે થયો છે વેપારમાં 7% વધારો નોંધાયો છે. 1980 અને 2011ની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34%થી વધીને 47% અને આયાતોમાં તેમનો ફાળો 29%થી વધીને 42%. વિદ્યાર્થી મિત્રો બહુ વિચારવા જેવું છે. ફરી વખત જો 1980 અને 2011ની વચ્ચેની વાત કરું છું. 31 વર્ષની વાત થઈ, 31 વર્ષની વાત થઈ. 31 વર્ષના સમયગાળામાં વિકાસશીલ દેશોનો નિકાસનો ફાળો 34%થી વધીને કેટલો થયો? 47%. જ્યારે આયાતોમાં 29%થી વધીને સીધો 42% થયો. એશિયાના દેશો આજે વિશ્વ વેપારમાં નોંધપાત્ર ભાગ ભજવી રહ્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિ દર કરતા વિશ્વ વેપારનો વૃદ્ધિ દર બમણા પ્રમાણમાં વધ્યો છે. એ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણ વ્યવસ્થાનો વિકાસ થયો છે. વિદ્યાર્થી મિત્રો આ બાબતને વધારે ક્લિયર કરતા એક કોષ્ટક જોઈએ.
કોષ્ટક 9.1 તો વિવિધ સમયગાળાઓ દરમિયાન વિશ્વ વેપારનું વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દરની વાત છે, જે ટકામાં આવ્યો છે. 1950 થી 1973 ની વાત કરીએ તો 7.88%, અને 73 થી 85 ની વાત કરીએ તો 6.65 થઈ, અને 1965 થી 85 થી 1996 ની વાત કરીએ તો 6.55% થયો છે. વિદ્યાર્થી મિત્રો, અને 96 થી 2000 ની વાત કરીએ તો 6.89% થયો છે. 2000 થી 2011 ની વાત કરીએ તો 5% રહ્યો છે. પરંતુ અહીંયા જુઓ 2015 થી 2016 એનો સમય એ ગાળો વિકાસનો 2.8% રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, 2000 થી 2011 અને 2015 થી 2016 એની નીચે અંડરલાઈન કરજો. વિદ્યાર્થી મિત્રો, એની નીચે અંડરલાઈન કરજો. એ પૂછાવાની શક્યતાઓ રહેલી છે. આ વાત થઈ વિદેશ વેપાર વિશે આપણે વાત કરી, અને વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ વિશે આપણે ભણ્યા. અને આ સમજૂતી કોણે આપી? એગ્નસ મેડિસને આપી. અને એ રિપોર્ટ એમણે રજૂ કર્યો, કે રિપોર્ટનું નામ શું? વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ. અને કયા વર્ષે રજૂ કર્યો? તો 2013. તમારે આટલો સવાલ તૈયાર કરવાનો. વિદ્યાર્થી મિત્રો, આંકડાઓ પણ તમારે ધ્યાનમાં રાખવાના. આંકડાઓ તમે અને આ કોષ્ટક તમે તમારા ચોપડામાં લખશો અને તૈયાર કરશો એવી અપેક્ષા સાથે આજનો પીરિયડ પૂર્ણ કરું છું. અસ્તુ.